જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરીથી સ્વાગત છે તમારા બધાનું નવા એક વ્લોગની અંદર. અને મિત્રો આજે સન્ડે છે તો આપણે આવી ગયા છીએ મરીન લાઇન્સ ક્વીન્સ નેકલેસ. અને અહીંયા તો નજારો એકદમ મસ્ત છે, એક નંબરનું લોકેશન છે. તો વિડીયો પૂરો જોજો. આખી મરીન લાઇન્સ તમને આજે બતાવશું. 4 કિલોમીટરથી ઉપરનું અંતર છે. જોઈ લો પાછળ પબ્લિક. સન્ડે છે તો આજે તો તૂટી પડી છે. આ બાજુ જોઈ લો ટ્રાઇડન્ટ હોટલ છે સામે, મોટી મોટી હોટલો છે અહીંયા. જોઈ લો સન્ડેમાં પબ્લિક. આખું ફરી ફરીને આજ તમને બતાવશું, તો વિડીયો પૂરો જોજો તો તમને પણ મજા આવશે. ચલો આગળ તમને હું બતાવું મરીન લાઇન્સ. તો ગઈ વખતે આપણે આવ્યા હતા પણ નાઇટમાં આવ્યા હતા એટલે કંઈ ક્લિયર એટલું બધું રાતે દેખાતું નહોતું. અત્યારે તો આપણે દિવસે આવી જાય. ગઈ વખતે તો પબ્લિક પણ નથી, દિવસે જો કેટલી બધી પબ્લિક છે અહીંયા. બધા કપલ આપણે બે એકલા ફરી આ બધા કપલમાં ફરે છે. હા બોલે પેલો મસ્ત દેખાય છે દરિયો અહીંયા. અત્યારે સબ શું કરે જો મસ્ત વ્યૂ આવે છે અહીંયા મરીન લાઇન મુંબઈનો. હવે આઈ કરી હતી, કાળું દેખાતું હતું લાઈવ. જોયેલો મારા જીવન રવિવારે તો કેટલા આવે હોય ગણ. આ તો ઉપર તો નહીં આવે એટલે રાતે જબર ઉપર આવતી હતી. 4 કિલોમીટર તો આની આખી લાઈન આપણે ફરશું અને તમને બતાવશું આગળ. વિડીયો જોજો પૂરો અને લાઈક કરજો. સરસ મજાનું લોકેશન. આ મુંબઈવાળા મારા જેવો નકરો કચરો નાખ્યો મેં, દરિયાની માં પાડી નાખી. पूरा समुद्र की ऐसी की तैसी हो गई. देखो नहीं क्या हाल है. कचरो भरी. આ મારા જેવો લવરિયા બધા હોય આવે ને એટલે જે હોય પેકેટ માખા મારા જેવો. તો આપણે અત્યારે ફરી રહ્યા મરીન લાઈન અને દરિયાની તો આ લોકોએ માં પાડી નાખી, કચરો નાખેલો કેટલી મસ્ત જગ્યાની પથારી કરી નાખી. જેવડે લેરું આવી રહ્યું હતું એટલે આરે થાકતો જ નહીં છું. મિત્રો મુંબઈ આ મરીન લાઇનની બાજુમાં હાઈવે છે, જોઈ લો તમે. સરસ મજાનો હાઈવે અને સરસ મજાનો અહીંથી આવે છે વ્યૂ. મને તો રીસ ચડે હોય એવું માને. જો ને સરસ મજાની જગ્યાની આ લોકો માં ફરવા બેઠા. તો મને તો રીસ ચડે. તો એક નંબર લોકેશન છે પણ મુંબઈવાળા નકરો કચરો નાખીને આ દરિયાની માં ફરવા બેઠા. જોઈ લીધું પેલી હાઈ કહેતી હતી અંદર વિડીયોમાં તમે મારી હારી જયદીપે ના જોઈને જયદીપ એની વહાં પડી જાય. પેલી છોકરી અભિયાલ હાઈ કહેતી હતી ને અંદર વિડીયોમાં કહેતી હતી તો તને બતાવી, તું બતાવી હોત ને તો તું એની વહાં જઈને ફરો જ ભાઈ ખોટો ના કલું વાળી. એક નંબર વ્યૂ આવે હોય. વાનખેડે પેલી બાજુ સામે લાઈટો દેખાય ને ઊંચી ઊંચી, એ બાજુ હોય વાનખેડે. તો મિત્રો ફરવા માટે તો બેસ્ટ જગ્યા છે. એક વખત તો આવું જ જોઈએ અહીંયા.